તો આજના દિવસે બજારમાં તમને ક્રેડિટ પોલિસીની જાહેરાત થયા બાદ બજારમાં કોઈ બહુ વધારે ઉત્સાહ જોવા નથી મળ્યો. એક નરમાશ સાથે જ ક્લોઝિંગ આજના દિવસે આવ્યું છે. જુઓ, ખાસ કરીને તમને નિફ્ટી અને સેન્સેક્સ આ બંને જગ્યા પર આજે તમને દબાણ સાથે જોવા મળ્યું છે. અને મહત્ત્વની વાત એ કે જે નિફ્ટીનો હાલનો લો બન્યો તો લગભગ 24,535 આજુબાજુનો, ત્યાંથી જ આજે આપણને એક નજીકથી રિકવરી નિફ્ટીની અંદર થોડી ઘણી ઉપરના તરફથી દેખાય છે. પરંતુ આજે ક્લોઝિંગ 24,600ની નીચે થયું છે. સેન્સેક્સમાં પણ એક 150 પોઈન્ટનો ઘટાડો આવ્યો. બેંક નિફ્ટી આજે તમને ફ્લેટ ટુ પોઝિટિવ રહેતું દેખાયું છે. અને બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપ એ બંનેમાં પણ આજે તમને ઘટાડો આવ્યો છે, જેમાં સ્મોલ કેપ લગભગ જુઓ 1% ઉપર આજે ઘટીને બંધ થયું છે. કયા સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહ્યા? તો આજે જો તમને ફાર્માની અંદર વેચવાલી આવતી જોવા મળી, આઈટીની અંદર ખાસ કરીને વેચવાલી આવતી જોવા મળી છે. આ ઉપરાંત તમને રિયલ્ટી અને એફએમસીજી સેક્ટર પણ ઘટીને બંધ થતા દેખાયા છે. એકમાત્ર પીએસયુ બેંક ઇન્ડેક્સ એવો હતો કે જે વધીને બંધ થયો છે. બાકી તમામ સેક્ટોરલ ઇન્ડાઇસીસ આજે દબાણ સાથે બંધ થયા છે. હવે નિફ્ટીના ફ્રન્ટ પર આવીએ, ક્યાં આગળ આજે તમને સૌથી વધારે દબાણ જોવા મળ્યું તો જુઓ વિપ્રોનું કાઉન્ટર આજે લગભગ 2.5% ઘટીને બંધ થયું છે. આ ઉપરાંત તમને સન ફાર્મામાં 2.25%નો ઘટાડો આવ્યો. ઇન્ડસઇન્ડ બેંક, જીઓ ફાઇનાન્સ આ કાઉન્ટર પણ આજે ઘટીને બંધ થતા જોવા મળ્યા છે. પરંતુ જ્યાં તેજી રહી આજના દિવસે નિફ્ટીના ફ્રન્ટ પરથી, એમાં ખાસ કરીને જુઓ એશિયન પેઇન્ટનું કાઉન્ટર હતું, એક સારું બ્રેકઆઉટ આજના દિવસે આવ્યું. આ ઉપરાંત એચડીએફસી લાઈફ, ટ્રેન્ટ, બીએલ જેવા કાઉન્ટર પણ આજના દિવસે એક પોઝિટિવિટી સાથે બંધ થયા છે. મિડકેપના ફ્રન્ટ પરથી આવીએ, ક્યાં જે તમને મોટો ઘટાડો આવતો જોવા મળ્યો તો જુઓ અહીંયા તમને કોનકોર પરિણામ બાદ સ્ટોક 4.5% જેટલો ઘટ્યો. આ ઉપરાંત તમને કોફોર્જ, બીએચઈએલ, બાયોકોન આ બધી જગ્યાએ તમને આજે દબાણ આવતું જોવા મળ્યું. પરંતુ જ્યાં આજના દિવસે થોડીક પોઝિટિવિટી રહી મિડકેપની અંદર, તમને વારી એનર્જીસનું કાઉન્ટર હતું, લગભગ 5.25% વધ્યું. આ ઉપરાંત ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, યુનિયન બેંક, એબી ફેશન આ બધા કાઉન્ટર્સની અંદર એક તેજી જોવા મળી છે. હવે જુઓ, 24,535ની આજુબાજુ નિફ્ટી 3-4 વખત નીચે એના લેવલ પર આવીને આપણને સપોર્ટ લેતું જોવા મળ્યું છે. હવે કાલના દિવસમાં જો આ લેવલ અહીંયાથી આપણને બ્રેક થતું જોવા નથી મળતું તો પછી આપણને કદાચ એક રિકવરી આવતી જોવા મળે, નહીં તો આપણને ખાસ કરીને નિફ્ટીની અંદર ઘટાડો વધતો જોવા મળી શકે છે. એટલે કાલના દિવસ માટે આ લેવલને ખાસ અહીંયાથી ફોકસમાં રાખવાનું રહેશે.